રાજકોટના એક શાંત પકડાવાળા ખૂણામાં રહેતો એક લાચાર કલાકાર રોનક, જેને ચિત્રકલાકાર બનવાનું જૂની કાળથી સ્વપ્ન હતું. તેનું જીવન રંગોથી ભરેલું હતું, પણ તેમાં એક રંગ કમી રહ્યો હતો, પ્રેમનો. એક દિવસ તેને શહેરના કાફેમાં પેઇન્ટિંગ એક્ઝિબિશન રાખી. ત્યાં જ આવી એક સરળ છતાં અત્યંત સુંદર છોકરી, કાવ્યા. તેની લખાણમાં રસ ધરાવતી હતી અને એક નાનકડી બ્લોગર હતી. રોનક અને કાવ્યાના મળવાથી શરૂ થયેલી મુલાકાતો ધીરે ધીરે ખાસ બની ગઈ. ચા પરની વાતો, વરસાદમાં હાથ પકડીને ચાલવું અને એકબીજાને પોતપોતાની કલાત્મક દુનિયામાં લઈ જવું, એમનું સંબંધ અજાણતાં જ ગાઢ બનતો ગયો. એક દિવસ કાવ્યાએ રોનકને કહ્યું, તમારા રંગો મેં જોઈ છે, પણ મને એ રંગ જોઈતો છે કે જેમાં તું મારી સાથે તારી આખી જિંદગી રંગી દે. રોનકે સ્મિત આપ્યું અને તેની દોડી પકડી. મારા વાસની તું જ આંખમાં છે, કાવ્યા. અને ત્યારથી બંનેએ પ્રેમના રંગોથી પોતાની જિંદગીનું નવું ચિત્ર શરૂ કર્યું, જે ન તો ફિકર રાખતું આવ્યું ના કારણે કે કાવ્યા અને રોનક હવે રોજ મળવા લાગ્યા. એક દિવસ કાવ્યાએ પૂછ્યું, તને ક્યારથી લાગ્યું કે તું મને ચાહે છે? રોનકે શાંત હસીને કહ્યું, જ્યારે તું મારી સૌથી ઓછી વેચાયેલી પેઇન્ટિંગ સામે ઊભી રહી અને તું એને જોઈ રહી હતી એટલી તલ્લીનતાથી, જાણે એ તારો અંશ હોય. કાવ્યાનું હૃદય ધબક્યું. એમને લાગ્યું કે તેમનો સંબંધ માત્ર પ્રેમથી નહીં, પણ આંતરિક કલા અને આત્માને જોડતો છે. પણ જીવન હંમેશા સરળ નથી હોતું. કાવ્યાને મુંબઈથી એક મોટી પબ્લિશિંગ ફર્મ તરફથી ઓફર આવી. સપનાનું શહેર, મોટું મૂલ્ય અને માન, પણ એનું મન રાજકોટમાં, રોનકમાં અટવાયેલું હતું. એણે રોનકને બધું જણાવ્યું. રોનક શાંત રહી ગયો, પછી કહ્યું, તને એ જ્યાં લઈ જાય ત્યાં જવું જોઈએ. તું મારા માટે હવે માત્ર પ્રેમ નથી, તું મારું ગૌરવ છે. કાવ્યા તો રડી પડી, પણ રોનકે એક પેઇન્ટિંગ ભેટ આપી, જેમાં એક છોકરી ઉડી રહી હતી, પર પાંખો રોનકે રંગીને આપેલા હતા. મુંબઈમાં પોતાનું પુસ્તક પ્રકાશિત કરતી થઈ. શહેરથી દૂર, તે રોનકના પેઇન્ટિંગ ગેલેરીમાં ફરી પાછી આવી તો જોયું કે રોનક પણ આગળ વધી ગયો હતો, પણ એની આંખો આજે પણ એ જ ચમકતી હતી. એણે પૂછ્યું, મને ભૂલી ગયો? રોનકે હળવો હાસ્ય આપ્યું, મારા દરેક પેઇન્ટિંગની પાછળ એક દિશા છે. અને એ દિશા કાવ્યા છે. એણે ફરી એકબીજાનો હાથ પકડી લીધો. હવે ન માત્ર પ્રેમ હતું, પણ પરિપૂર્ણતા પણ હતી. પણ આજના પળની સુંદરતામાં જીવતું હતું. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.